આજે આપણે મગફળીની એક એવી રેસીપી તૈયાર કરવાના છીએ જેનો સ્વાદ ચાખ્યા બાદ તમે તમારી આંગળી ચાટવા પર પણ મજબૂર થઈ શકો છો। તો તેને બનાવવા માટે આપણે ગરમ પાણીમાં શીંગને નાખીશું અને તેને લગભગ 4 થી 5 મિનિટ મતલબ કે પાણીનો કલર જ્યાં સુધી ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને સરસ મજાની રીતે ઉકાળવાની છે। તો વહાલા મિત્રો, તમે જલ્દીથી કોમેન્ટ કરો ને કે આ રેસીપીનો વિડીયો તમે દુનિયાના કયા ખૂણામાંથી જોવો છો, જેથી આવનારા નવા વિડીયોની અંદર તમારું નામ લઈને સ્પેશિયલ થેન્ક્સ કહી શકું। તો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક દક્ષા પ્રજાપતિને બરોડાથી, મીનાક્ષી ગાંધીને સુરતથી જાય છે। તો દોસ્તો, તમે વિડીયોમાં આગળ જોયું તે રીતે આપણે 2 થી 3 ચમચી ઘી અને 2 થી 3 ચમચી બેસન નાખ્યો છે અને આને આપણે મિક્સ પણ કરી દેશું અને સાથે સાથે મગફળીના દાણાને મિક્સરમાં અથવા અન્ય સાધનથી પીસી લેશું। હવે બીજી બાજુ આપણે સરસ મજાના ગોળને પાણીની અંદર નાખીને જ્યાં સુધી ઓગળે નહીં ત્યાં સુધી ઉકાળવાનો છે ને આપણે એક સરસ મજાનું હેલ્ધી ગોળનું પાણી તૈયાર કરવાનું છે। આજ સુધી આપણે ચાસણીની ઘણી બધી મીઠાઈઓ ખાધી હશે, પરંતુ આજે ગોળ અને શીંગની આપણે એક એવી મીઠાઈ તૈયાર કરવાના છીએ જે નાના હોય કે મોટા તમામ લોકો માટે હેલ્ધી પણ ખરી અને તમામ લોકોને ભાવશે પણ ખૂબ વધારે। તો આપણે સરસ મજાની રીતે લગભગ 3 થી 4 મિનિટની મહેનત બાદ આપણે આ ગોળને સંપૂર્ણ રીતે ઓગાળી દીધો છે અને ગોળનું એક પાણી તૈયાર કરી દીધું છે। તો હવે દોસ્તો, આપણે વધારે સમય ખરાબ નથી કરવાનો। આપણે મિક્સર અથવા ખાંડણીથી જે મગફળીના દાણાને પીસ્યા છે તેને આ બેસન અને ઘીના મિશ્રણમાં નાખી દેવાનું છે। ઉપરથી સ્વાદને ગળ્યો બનાવવા માટે આપણે જે ગોળનું પાણી તૈયાર કર્યું હતું તેને પણ એડ કરી દેવાનું છે। હવે દોસ્તો, ખરેખર કામગીરી શરૂ થશે। હવે આપણે 4 થી 5 મિનિટ સુધી આ ત્રણ મિશ્રણને સરસ મજાની રીતે મિક્સ કરવાનું છે અને એવી રેસીપી તૈયાર કરવાની છે જે તમને બધાને ખૂબ જ એટલે ખૂબ જ વધારે ભાવશે। તો આપણે આને સરસ મજાની રીતે મિક્સ કરી રહ્યા છીએ અને હા દોસ્તો, કોમેન્ટમાં માત્ર તમારું નામ જ નહીં, આ વિડીયો કેવો લાગ્યો એના વિશે પણ કોમેન્ટ કરજો, જેથી અમને ખબર પડે કે આવનારો વિડીયો તમારા માટે કેવો લાવી શકીએ। તો દોસ્તો, હવે તમારો વધારે સમય ખરાબ કરવો નથી। હવે દોસ્તો, માત્ર ટૂંક જ સમયમાં કહેવાય ને કે હવે માત્ર થોડીક સેકન્ડમાં આ રેસીપી તૈયાર થશે, કારણ કે શીંગથી મગફળીથી આપણને પ્રોટીન મળે અને સાથે ગોળ હોવાથી આ રેસીપી જોરદાર હેલ્ધી બની ગઈ।